વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખીશું ધોરણ 11 વિભાગ 2 પાઠ 3 એમાં કંપનીની સ્થાપના વિધિ. પ્રસ્તાવના: વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે. આપણે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 5 આપેલા છે. એમાં પ્રથમ છે વ્યક્તિગત માલિકી, કે જ્યાંથી વેપારની શરૂઆત થાય છે. એથી આગળ વધીએ તો ભાગીદારી પેઢી, પછી જોઈએ તો કંપની સ્વરૂપ, પછી ચોથું છે સહકારી મંડળીઓ અને હિન્દુ અવિભક્ત કુટુંબ. તો આ બધામાં વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કંપની છે તે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે અને તેનું અસ્તિત્વ પણ કૃત્રિમ છે. તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. કોઈ પણ કંપની શરૂ કરીએ ત્યારે તેને આપણે નોંધણી કરાવીએ છીએ, ત્યારથી તે અસ્તિત્વમાં આવે છે. તે કંપનીના નામે આપણે વેપાર કરીએ છીએ. તે કંપનીને આપણે નામ આપીએ છીએ. કંપની છે તે કોઈ પણ ત્રાહિત પક્ષની સામે દાવો કરી શકે છે અથવા ત્રાહિત પક્ષ કંપની પર દાવો કરી શકે છે. માટે તે અલગ અસ્તિત્વ અને વ્યક્તિત્વ ધરાવે છે. કંપનીને પોતાનું નામ મળે છે. અસ્તિત્વમાં આવવા માટેની વિધિ જટિલ અને લાંબી છે. કારણ કે વ્યક્તિગત માલિકીની પેઢી અને કંપની બંને વચ્ચે ઘણો બધો તફાવત રહેલો છે. કંપની સ્વરૂપ એ ખૂબ મોટું સ્વરૂપ છે કે જેની અંદર મૂડી, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ફિક્ચર્સ, વાહનો બધું જ મોટા પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. કર્મચારી વ્યવસ્થા છે તે પણ બહોળા પ્રમાણની અંદર ગોઠવાયેલી હોય છે. તેમજ કંપનીનું ઉત્પાદન છે એ પણ બહોળા પ્રમાણમાં થતું હોય છે. આથી કંપનીની અસ્તિત્વમાં આવવા માટેની વિધિ છે તે જટિલ અને લાંબી છે. વ્યક્તિગત માલિકીની પેઢી છે તે ટૂંક સમયની અંદર અથવા તાત્કાલિક આપણે શરૂ કરી શકીએ છીએ, પરંતુ કંપની શરૂ કરવા માટે તેની વિધિ જટિલ, અટપટી, ગૂંચવણભરી અને લાંબી છે. જેમાં પ્રથમ છે તે ધંધાનો વિચાર કરવામાં આવે છે. પછી તેની પ્રાથમિક તપાસ કરવામાં આવે છે. તેની વિગતવાર ચકાસણી કરવામાં આવે છે. બધા જ સાધનો છે તેનું એકત્રીકરણ કરવામાં આવે છે અને નાણાકીય વ્યવસ્થા કરવામાં આવે છે. આમ વ્યક્તિગત માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે, પરંતુ કંપનીની સ્થાપના છે તે વિધિ લાંબી
અટપટી છે તે સરળ છે નહીં. ભાગીદારી પેઢીનું સ્વરૂપ વ્યક્તિગત માલિકી કરતાં વિસ્તૃત છે. ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત છે. તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. કંપની ધારાની જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી. જૂનો કંપની ધારો આપણે જોઈએ તો 1956 તેમજ નવા કંપની ધારા મુજબ આવેદનપત્ર, નિયમનપત્ર, વિજ્ઞાપનપત્ર વગેરે પણ બહાર પાડવું જરૂરી છે. આમ કંપની ધારાની જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે. આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. તો જે વ્યક્તિ કોઈ નિશ્ચિત કરેલી યોજના મુજબ કંપની સ્થાપવાનું, તેને શરૂ કરવાનું અને તે હેતુ પાર પાડવાનું માથે લે છે, તે પ્રવર્તક કે સ્થાપક કહેવાય છે. ફરી આપણે જોઈ લઈએ કે પ્રવર્તક એટલે શું. પ્રવર્તક એટલે સ્થાપક. જે વ્યક્તિ કોઈ નિશ્ચિત કરેલી યોજના મુજબ કંપની સ્થાપવાનું, તેને શરૂ કરવાનું અને તે હેતુ પાર પાડવાનું માથે લે છે, તે પ્રવર્તક કે સ્થાપક કહેવાય છે. તેઓ ધંધાની સ્થાપના માટે જરૂરી નાણાં, નિષ્ણાંતો અને સાધન સામગ્રી ભેગી કરી આર્થિક સાહસની કલ્પનાને ધંધામાં પલટાવી દે છે. આથી તેને સ્થાપક, પ્રવર્તક તેમજ આર્થિક જગતના ફરિશ્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે કંપનીનો અર્થ જોઈએ. કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી. બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય છે. અહીંયા ફરી આપણે જોઈ લઈએ કે કૃત્રિમ વ્યક્તિ શા માટે કહેવામાં આવે છે. કારણ કે કોઈ પણ પ્રકારની કંપનીની સ્થાપના થાય ત્યારે તેને એ કંપનીને અલગ નામ મળે છે. કંપનીના નામે કરાર કરી શકાય છે, કંપનીના નામે દાવો કરી શકાય છે, અથવા ત્રાહિત વ્યક્તિ છે તે કંપની પર દાવો કરી શકે છે અથવા કંપની સાથે કરાર કરી શકે છે. એટલા માટે કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ કરવામાં આવ્યો છે. કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર પડતી નથી. કંપનીનું અસ્તિત્વ છે તે ખૂબ જ લાંબુ હોય છે. કંપની જો ફડચામાં જાય તો જ તેનું વિસર્જન થઈ શકે છે. કોઈ પણ ચાલુ કંપની હોય તો તેને બંધ કરી શકાતી નથી. એટલા માટે કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપની ઉપર તેની કોઈ પણ અસર થતી નથી. કંપનીનું અસ્તિત્વ છે તે લાંબા સમય સાથે સંકળાયેલું છે. હવે આપણે
વ્યાખ્યા જોઈએ તો કંપની ધારા 2013 પ્રમાણે, અહીંયા મિત્રો આપણે જોઈએ તો કંપની ધારા 2013 પ્રમાણે આવો શબ્દ આપેલો છે. આ કંપની ધારો છે તે નવો છે. જૂનો કંપની ધારો છે તે પણ તમારે જાણવો જરૂરી છે. એટલે પ્રથમ 2013 પહેલાં કોઈ પણ કંપનીની સ્થાપના થતી હતી તો 1956ના કંપની ધારા મુજબ કંપનીની સ્થાપના થઈ શકતી હતી. અહીંયા આપણે નવો કંપની ધારો છે તે કંપની ધારા 2013 પ્રમાણે. આ એટલે કંપની ધારો 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાં કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. એટલે કે કંપની એટલે શું? તો ભાઈ 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાં કોઈ પણ કંપની ધારો હોય એ પ્રમાણે સ્થપાયેલી કંપની. આ નવો કંપની ધારો તબક્કાવાર લાગુ પાડવામાં આવ્યો છે. તો આપણે કંપની કોને કહીશું? તો 2013 પ્રમાણે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાં કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. તો તેને આપણે કંપની કહીશું. હવે આપણે જોઈશું કંપનીના લક્ષણો. કંપનીના લક્ષણોમાં પ્રથમ લક્ષણ છે સ્વતંત્ર વ્યક્તિત્વ. કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે. આ એક વિશિષ્ટ લક્ષણ છે. કંપની કોઈ પણ પ્રકારનું નામ છે તે ધારણ કરી શકે છે. કંપનીને કોઈ પણ પ્રકારનું નામ આપી શકાય છે. કંપની પોતાના નામે જે કંપનીને નામ આપવામાં આવ્યું હોય એ નામે તે સ્વતંત્ર રીતે અન્ય કંપની સાથે વ્યવહાર કરી શકે છે. ખરીદ વેચાણના વ્યવહારો તેમજ કંપની પોતે તે નામે પોતાનું ધંધોનું વિસ્તરણ, આધુનિકીકરણ કરી શકે છે. આમ કંપની છે તે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે. એટલે કે કંપનીને ચોપડે નોંધીને તેને અસ્તિત્વમાં લાવવામાં આવે છે. અને કંપનીને નામ આપ્યા પછી કંપનીના નામે વ્યવહાર કરવામાં આવે છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે કંપની છે તે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. હવે અહીંયા બીજું લક્ષણ આપવામાં આવ્યું છે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. તો પહેલાં અહીંયા સભ્યોની મર્યાદિત જવાબદારી. કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે. કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક છે. પરંતુ સભ્યોની જવાબદારી તેમને ધારણ કરેલ શેર પૂરતી જ મર્યાદિત હોય છે. છતાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની રચના થઈ શકે છે. અહીંયા આપણે એ શીખવાનું છે કે સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેર પૂરતી જ મર્યાદિત હોય છે. એટલે કે દાખલા તરીકે કંપની છે
તે કોઈ પણ પ્રકારનો નુકસાનીમાં જાય તો કંપનીના જે વ્યક્તિએ શેર ધારણ કરેલા હોય એટલી જ તેની જવાબદારી રહે છે. દાખલા તરીકે એ નામના વ્યક્તિએ કોઈ કંપનીમાં ₹2,00,000ના શેર ખરીદ્યા છે. કંપની નુકસાનીમાં જાય છે તો સભ્યોની જવાબદારી તેમને ધારણ કરેલા એટલે કે એ વ્યક્તિએ ધારણ કરેલા ₹2,00,000ના શેર પૂરતી મર્યાદિત રહેશે. કંપની ગમે તેટલું દેવું કરે અને નુકસાનીમાં જાય તો પણ સભ્યની જવાબદારી માત્ર ને માત્ર ₹2,00,000 પૂરતી રહેશે. એટલે કે સભ્યએ નુકસાન પેટે ₹2,00,000 જતા કરવા પડે છે. આમ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેર પૂરતી જ મર્યાદિત હોય છે. તો આવી કંપનીને મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવામાં આવે છે. કોઈ બી નામના વ્યક્તિએ છે તે કંપનીમાં ₹5,00,000નું રોકાણ કરેલ છે અને જો કંપની નુકસાનીમાં જાય તો બી વ્યક્તિના સભ્યની જવાબદારી ₹5,00,000 પૂરતી મર્યાદિત રહે છે. એટલે કે કોઈ પણ સભ્યએ કંપનીમાં જે નાણાં રોક્યા હોય એના પૂરતી જ જવાબદારી મર્યાદિત રહે છે. વ્યક્તિ છે તેણે કેટલા શેર ધારણ કરેલા છે એ મુજબ તેની જવાબદારી રહે છે. છતાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની રચના થઈ શકે છે. અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની રચના કઈ રીતે થઈ શકે? તો દાખલા તરીકે અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં કોઈ પણ કંપનીના સભ્યએ શેર ધારણ કરેલા હોય તો તેની જવાબદારી અમર્યાદિત રહે છે. દાખલા તરીકે કોઈ પણ કંપની છે તે નુકસાનીમાં જાય તો જે નુકસાન છે તે સભ્યોના શેર પર વહેંચી દેવામાં આવે છે. તો આવી જવાબદારીવાળી કંપનીને અમર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવામાં આવે છે. એટલે કે અહીંયા આપણું લક્ષણ છે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. અત્યારે મોટાભાગની કંપની છે તે મર્યાદિત જવાબદારીવાળી કંપની. એટલે કે કંપનીના સભ્યોએ જે શેર ધારણ કરેલા હોય તે પૂરતી જ તેમની જવાબદારી મર્યાદિત રહે છે. હવે પછીનું લક્ષણ છે કાયમી અસ્તિત્વ. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. એટલે કે તેના સભ્યોના મૃત્યુ કે માંદગીની કંપનીના અસ્તિત્વ ઉપર અસર થતી નથી. કંપનીનો માલિક છે તે કદાચ મૃત્યુ પામે તો પણ કંપની છે તે બંધ થતી નથી. કંપનીનું આયુષ્ય છે તે લાંબુ હોય છે. સામાન્ય રીતે વ્યક્તિગત માલિકીની પેઢી કે ભાગીદારી પેઢીની જેમ કંપનીને શરૂ અથવા બંધ કરી શકાતી નથી.
કંપનીના માલિક દ્વારા જો કદાચ કંપની બંધ કરવામાં આવે છતાં પણ તે નિર્ણય લઈ શકાતો નથી. જ્યાં સુધી કંપની નફો કરતી હોય ત્યાં સુધી કંપનીને બંધ કરી શકાતી નથી. અહીંયા કંપની સાથે સંકળાયેલા કર્મચારીઓ, જાહેર જનતા, ડિબેન્ચર્સ હોલ્ડરો, ઇક્વિટી શેર હોલ્ડરો, પ્રેફરન્સ શેર હોલ્ડરો, સરકાર બધાના હિતને લક્ષમાં લઈને કંપની જો ખોટ કરતી હોય અને અદાલત દ્વારા કહેવામાં આવે તો જ કંપનીને બંધ કરી શકાય છે. નફો કરતી કંપની બંધ કરી શકાતી નથી. આમ કંપનીનું અસ્તિત્વ છે તે કોઈ વ્યક્તિના મૃત્યુ સાથે સંબંધ ધરાવતી નથી. કંપનીના સભ્યનું અથવા શેર હોલ્ડરોનું અથવા કંપનીના માલિકનું મૃત્યુ થાય તો પણ કંપનીને બંધ કરી શકાતી નથી. આથી જ કહેવાય છે કે કંપનીનું આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે અને કાયમી અસ્તિત્વ ધરાવે છે. કંપની જો સતત નુકસાન કરતી હોય તો જ કંપનીને ફડચામાં લઈ જઈને અદાલત દ્વારા બંધ કરી શકાય છે. એ સિવાય કંપનીને બંધ કરી શકાતી નથી. હવે પછીનું લક્ષણ છે શેરોનું હસ્તાંતરણ. અહીંયા આપણને શબ્દ આપેલો છે શેરોનું હસ્તાંતરણ. હસ્તાંતરણ એટલે કે ફેરબદલી. નિયમન પત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરોની ફેરબદલી થઈ શકે છે. અહીંયા શબ્દ આવ્યો છે નિયમન પત્ર. તો કોઈ પણ કંપનીએ આવેદનપત્ર એટલે કે મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ છે. નિયમન પત્ર એટલે કે નિયમોનો સમૂહ. નિયમન પત્ર એટલે કે નિયમોનો સમૂહ. કોઈ પણ કંપની શરૂ કરીએ ત્યારે કંપનીએ આવેદનપત્ર, નિયમનપત્ર અને વિજ્ઞાપન પત્રને અનુસરવું પડે છે. એટલે કે નિયમન પત્ર એટલે કે કંપનીના અસ્તિત્વ સમયે ઘડી કાઢવામાં આવેલા કંપનીના નિયમો એ અનુસાર કંપની ચલાવવામાં આવે છે. નિયમન પત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. કંપની જ્યારે અસ્તિત્વમાં આવી હોય ત્યારે નિયમન પત્રની અંદર એટલે કે નિયમોનો સમૂહ કંપનીના નિયમન પત્રમાં જણાવેલ હોય એ પ્રમાણે કંપનીના સભ્યો છે તે શેરની ફેરબદલી કરી શકે છે અથવા શેરોનું હસ્તાંતરણ કરી શકે છે. હવે પછીનું લક્ષણ છે કંપની દાવો કરી શકે છે, કંપની ઉપર દાવો થઈ શકે છે. તો આમાં આપણે પ્રથમ લક્ષણ જોયેલા હતા કે કંપની છે તે વ્યક્તિ છે, તે કાયદાકીય વ્યક્તિત્વ અને અસ્તિત્વ ધરાવે છે. તો કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાના કારણે તે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. તેવી જ રીતે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ કે અન્ય કારણસર કંપની સામે દાવો કરી શકે છે. એનો મતલબ છે
કે કંપની કોઈ પણ ત્રાહિત પક્ષ સામે કોર્ટમાં જઈને કેસ કરી શકે છે અથવા ત્રાહિત પક્ષ કંપની ઉપર અથવા અન્ય કંપની પર દાવો કરી શકે છે. એટલે અહીંયા આ લક્ષણમાં કહેવાયું છે કે કંપની દાવો કરી શકે છે તેમજ કંપની ઉપર દાવો થઈ પણ શકે છે. કારણ કે કંપની તે અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ ધરાવે છે. હવે પછીનું લક્ષણ છે વ્યાવસાયિક સંચાલન. કોર્પોરેટ ક્ષેત્ર વ્યાવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. વ્યાવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે, જે કંપનીને પ્રગતિના શિખરે લઈ જઈ શકે છે. કંપની છે તે વ્યાવસાયિક સંચાલન ધરાવે છે. એટલે કે કંપની છે તે પોતે કાર્યદક્ષ, આવડતવાળા તેમજ ગુણશક્તિ, બુદ્ધિશક્તિ અને સમજણ શક્તિ ધરાવતા વ્યક્તિઓની કંપની સાથે જોડીને કંપનીને ખૂબ જ ઊંચા શિખરો પર લઈ જવાનું કાર્ય કરી શકે છે. એટલે જ કહેવાયું છે કે કંપની વ્યાવસાયિક સંચાલન ધરાવે છે. હવે પછીનું લક્ષણ છે નાણાકીય વ્યવસ્થા. કંપની શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરી શકે છે. સાધનોનું એકત્રીકરણ કરવું, મિલકતોની ખરીદી કરવી, પ્રાયોગિક ઉત્પાદનનો ખર્ચ, સ્થાપકોનો ખર્ચ અને મહેનતાણું તથા અન્ય ખર્ચાઓ માટે નાણાંની વ્યવસ્થા કરવામાં આવે છે. આ માટે સ્થાપકો પોતાના કુટુંબીજનો, શરાફ, બેંક કે નાણાકીય સંસ્થાઓ પાસેથી આર્થિક મદદ મેળવે છે અથવા શેર દ્વારા મૂડી પ્રાપ્ત કરવા વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. આ તબક્કે કંપનીના પ્રવર્તકો કે સ્થાપકો કેટલાક પ્રાથમિક કરાર કરતા હોય છે. તો કંપની છે તે શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરી શકે છે. કંપની સ્વરૂપમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં ખર્ચ થતો હોવાથી કોઈ પણ કંપનીએ શેર બહાર પાડવા ફરજિયાત છે. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર. ઇક્વિટી શેર છે તે કંપનીની માલિકીની મૂડી છે. પ્રેફરન્સ શેર છે એટલે કે પસંદગીના શેર. અને અહીંયા ડિબેન્ચર શબ્દ આપેલો છે. ડિબેન્ચર એટલે કંપનીનું દેવું. એટલે આવી રીતે કંપની છે તે શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરી શકે છે. તેમજ કંપનીને અસ્તિત્વમાં લાવી શકે છે.